ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આલિશાન સિટીમાં છાપો મારી ઘરમાં બે દંપતીઓ દ્વારા ચલાવવામાં આવતા નશીલા પદાર્થ ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને ડ્રગ્સની બદીને નાબૂદ કરવા સૂચના આપી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમો બનાવી નો ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. એસઓજી પીઆઈ ચૌધરીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઈ એમજી રાઠોડ, પીએસઆઈ એમએચ વાધેર સહિત ટીમ દ્વારા અંકલેશ્વરના જીતાલી ગામે આલિશાન સિટીના મકાનમાં રેડ કરાઈ હતી. દરોડામાં સુમન સુભાષ યાદવ અને સંજુ દેવી કુંદન રાય પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ 2 કિલો 221 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાના જથ્થા સાથે મૂકેલા રોકડા 26,70,000 પણ મળી આવ્યા હતા. દરોડામાં ગાંજો વેચી કમાણીમાંથી વસાવેલા સોનાના 29.6 તોલા અને ચાંદીના 16.670 ગ્રામ દાગીના પણ મળતા જપ્ત કરાયા હતા. મૂળ બિહારના બે આરોપી દંપતીઓએ લાખોની રોકડ અને દાગીના નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું હતું. એસઓજીએ ગાંજો, દાગીના અને રોકડા મળી કુલ ₹54.35 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. બંને મહિલા આરોપીની ધરપકડ કરી તેઓના પતિ સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કર્યા હતા. આરોપી સુભાષ સામે અગાઉ એનડીપીએસ, જુગાર અને શરીર સંબંધી 6 ગુના નોંધાયેલા છે. આજરોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે, જેમાં બે આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઇફ ઓફ કુંદન મદન રાય નાઓને ધરપકડ કરવામાં આવી છે. આ અંતર્ગત તેમની પાસેથી કુલ 2.221 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે. આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ 26 લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દાગીના, કે જેમાં સોનાના દાગીના છે લગભગ 29 તોલા, ચાંદીના લગભગ 16 ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે. આ બાબતેની પોલીસે તપાસ કરી રહી છે. ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એનડીપીએસ એક્ટની કલમ 8C, 20, 29 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા, મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં અમારો જે કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન, તે અંતર્ગત ખૂબ જ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.